નમસ્કાર, આપ જોઈ રહ્યા છો CNCC ગુજરાત। મહાશિવરાત્રિએ પાટણ જિલ્લો શિવમય બન્યો। સિદ્ધપુર શહેરમાં 4 મહાદેવની પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં શિવ ભક્તો જોડાયા। મહાશિવરાત્રિના પવિત્ર દિવસે સમગ્ર પાટણ જિલ્લો શિવમય બન્યો હતો। દિવસભર તમામ શિવાલયો હર હર મહાદેવ અને બમ બમ ભોલેના નાદથી ગુંજી રહ્યા હતા। વિશેષ કરીને સિદ્ધપુર શહેરમાં એક માન્યતા પ્રમાણે છેલ્લા 800થી વધુ વર્ષથી નીકળતી 4 મહાદેવની પાલખી યાત્રા પરંપરાગત રીતે ધાર્મિક વાતાવરણ વચ્ચે નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા। સિદ્ધપુરનો શિવરાત્રિનો વરઘોડો ઉત્તર ગુજરાતમાં સૌથી મોટી શિવરાત્રિ શોભાયાત્રા હોય છે। અહીં બ્રહ્માંડેશ્વર મહાદેવ, વાલકેશ્વર મહાદેવ, સિદ્ધેશ્વર મહાદેવ અને નીલકંઠેશ્વર મહાદેવ બિરાજમાન છે। આ 4 મહાદેવ પાલખીઓ પીતાંબરધારી બ્રાહ્મણો દ્વારા સરસ્વતી નદીના કિનારેથી નીકળી બિંદુ સરોવર જાય છે। હરિ અને હરનું મિલન થાય છે। બિંદુ સરોવર ખાતે આવેલા કપિલ મુનિ, કંદર્પ, કરદમ ઋષિ અને માતા દેવહૂતિ તેમજ ગય ગદાધર ભગવાનને ત્યાં જઈને બિંદુ સરોવરના કુંડ ઉપર આ 4 પાલખીઓ ભેગી થાય છે। સરસ્વતી નદી તટેથી બિંદુ સરોવરથી પરત LS હાઈસ્કૂલ, અફીણ ગેટ, અચલાપરુ, જડિયાવીર, ભાટવાડો, પથ્થરપોળ, ખીલાતરવાડો, અલવાનો ચકલો, કોઠારીવાસ, પસવાદરની પોળ, રુદ્ર મહાલય, મહેતાઓડનો માળ, ગોવિંદ માધવ મંદિર, ધોરીપોર, ખોડિયાર માતાજીનો માઢ, વરુણી માતાજીનું મંદિર પસાર થઈને બ્રાહ્મણિયાપોળ નીલકંઠ મહાદેવ પાસે સમાપ્ત થાય છે। મહાશિવરાત્રિના આગલા દિવસે બાવાજીની વાડીમાં આવેલા સિદ્ધેશ્વર મહાદેવ દ્વારા નિમંત્રણ યાત્રાનું વરઘોડું કાઢવામાં આવે છે, જેમાં ભગવાન નીલકંઠેશ્વર અને સિદ્ધેશ્વર મહાદેવ નગરના ઈષ્ટદેવ શ્રી ગોવિંદ માધવના મંદિરે અને પટેલ લોકના મહાડમાં બિરાજમાન શ્રી સિદ્ધનાથ મહાદેવના મંદિરે તેમજ નગરના તમામ દેવોને અને નગરજનોને નિમંત્રણ આપવા જાય છે। તીર્થનગર મહાશિવરાત્રિની શોભાયાત્રામાં આ પરંપરા લગભગ 800થી વધુ વર્ષ જેટલી પ્રાચીન હોવાની માન્યતા પણ છે। શિવજીના વરઘોડાની અમુક ખાસ વિશેષતાઓ પણ છે। શોભાયાત્રામાં સિદ્ધપુર શંકરાચાર્ય પીઠના ગાદીપતિ શંકરાચાર્ય જોડાય છે। નિશાન ડંકા મોટા મઠથી ગાદી પરંપરા મુજબ જોડાય તેની દક્ષિણા બ્રહ્માંડેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે। શોભાયાત્રામાં આગળ નિશાન ડંકા અને પાછળ લગભગ 150થી 200 જેટલા ઘોડાઓ તેમજ ગજરાજ પણ જોડાય છે। દરેક મહોલ્લે અને ચોકે ચોકે યાત્રાનું સ્વાગત કરવામાં આવે છે અને ભગવાનની આરતી પણ ઉતારવામાં આવે છે। સિદ્ધપુરમાં 5 સ્વયંભૂ મહાદેવ બિરાજમાન છે। સિદ્ધપુરમાં અરવડેશ્વર મહાદેવ, બ્રહ્માંડેશ્વર મહાદેવ, વાલકેશ્વર મહાદેવ, સિદ્ધેશ્વર મહાદેવ, વટેશ્વર મહાદેવ જે એકમાત્ર સિદ્ધપુરમાં જ છે। આ ઉપરાંત 200થી 250 જેટલા શિવ મંદિરો આવેલા છે, જેમાં શિવરાત્રિના દિવસે સવારે બ્રાહ્મણો દ્વારા પૂજા અર્ચના તેમજ લઘુરુદ્ર કરવામાં આવે છે અને રાત્રે 4 પ્રહરની પૂજા કરવામાં આવે છે। સાંજે 6 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી 12 કલાક મહાદેવની અલગ અલગ ઉપચારો જેવા કે ભાંગ, શેરડીનો રસ વગેરે દ્વારા મહાપૂજા કરવામાં આવે છે। શિવરાત્રિ પૂજા અને વ્રત કેવી રીતે કરાય તેની પણ માહિતી। શિવની પૂજા શુદ્ધ પાણી કે ગંગાજળ, કાચું દૂધ, ગાયનું મધ, દહીં, શેરડીના રસથી કરવી। ચંદન અને કેસરથી શિવલિંગનું અનુલેપન કરવું, સાથે ધતુરો, આમ્ર અને બિલપત્ર ચઢાવવા। શિવની પૂજામાં ધતુરો, કરેણ, બિલપત્ર આદિ પુષ્પો ચઢાવવામાં આવે છે। 4 પ્રહરની પૂજા કરવામાં આવે છે। શિવરાત્રિના દિવસે જાગરણ પણ કરવામાં આવે છે। આ શિવ ભગવાનની પૂજા વિધિ છે। રિપોર્ટર ધ્રુવ કુમાર દવે, સિદ્ધપુર।